જય શ્રી કૃષ્ણ. 5મા અધ્યાયનો સાર. 5મા અધ્યાયમાં અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે કર્મ સંન્યાસ અને કર્મ યોગમાં ઉત્તમ સાધન કયું? શ્રી કૃષ્ણ ભગવાને એ બંને સાધનોને કલ્યાણકારક કહ્યા અને ફળમાં બંનેની સમાનતા હોવા છતાં પણ સાધનમાં સરળતા હોવાને લીધે કર્મ સંન્યાસ કરતા કર્મ યોગની શ્રેષ્ઠતાનું સમર્થન કર્યું. તે ઉપરાંત બંને સાધનોનું સ્વરૂપ, તેમની વિધિ અને તેમના ફળનું પણ વર્ણન કર્યું તથા બંને સાધનો માટે બહુ જ ઉપયોગી ધ્યાન યોગનું પણ ટૂંકમાં વર્ણન કર્યું. પરંતુ ટૂંકા વર્ણનને કારણે અર્જુનને બરાબર સમજાયું નહીં. તેથી શ્રી કૃષ્ણ ભગવાન હવે ધ્યાન યોગનું વિસ્તારથી વર્ણન કરવા માટે 6થા અધ્યાયનો પ્રારંભ કરે છે અને સૌ પહેલા ભક્તિ યોગ કર્મયોગમાં પ્રવૃત્ત કરવા કર્મયોગમાં એના વખાણ કરે છે. 5મા અધ્યાયનો સાર. ભગવાન જે વાત કરે છે અર્જુનને વાત હજી સમજાતી નથી. અર્જુનના મનમાં પ્રશ્નો છે કે હે પ્રભુ, હે કેશવ, હે માધવ, મને હજી સમજાવો. એટલે 5મા અધ્યાયનો સાર પૂરો થતા ભગવાન 6થા અધ્યાયનો પ્રારંભ કરશે. જય શ્રી કૃષ્ણ.